27 જાન્યુઆરીના રોજ આઈસીસીએ વર્ષના બેસ્ટ પુરુષ ટેસ્ટ ક્રિકેટની જાહેરાત કરી હતી। જસપ્રીત બુમરાહે એવોર્ડ જીત્યો છે। તેને આઈસીસી મેન્સ ટેસ્ટ ક્રિકેટ ઓફ ધ યર તરીકે પસંદ કરવામાં આવ્યા છે। જસપ્રીત બુમરાહે વર્ષ 2024માં શાનદાર પ્રદર્શન કર્યું હતું। ઇંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ અને બાંગ્લાદેશ સિવાય તેને ઓસ્ટ્રેલિયા સામે શાનદાર પ્રદર્શન કર્યું હતું। હવે આ ખેલાડીએ આઈસીસી એવોર્ડ્સમાં પોતાની છાપ છોડી દીધી છે। બુમરાહ 2024માં સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે। તેને 71 વિકેટ લઈને વિશ્વના તમામ બોલરોને પાછળ છોડી દીધા છે। તેના પછી ઇંગ્લેન્ડના બોલર ગુસ એટકિન્સનનો નંબર આવે છે, જેને 52 વિકેટ લીધી છે। બુમરાહે 2024માં 357 ઓવર ફેંકી હતી। આ સમયગાળા દરમિયાન તેને 2.96ની પ્રભાવશાળી એવરેજથી રન આપ્યા હતા। બુમરાહ એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ વિકેટ લેનાર ચોથો ભારતીય બોલર પણ બની ગયો છે। તે કપિલ દેવ, અનિલ કુંબલે અને આર અશ્વિનના પગલે ચાલે છે, જેને એક કેલેન્ડર વર્ષમાં 70થી વધુ વિકેટ લીધી છે। ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં અત્યાર સુધી વિશ્વના 17 બોલરોએ કેલેન્ડર વર્ષમાં 70થી વધુ વિકેટ લીધી છે, પરંતુ બુમરાહ આ 17 બોલરોમાં સૌથી ઓછી એવરેજ ધરાવતો બોલર બની ગયો છે।